રત્ન કલાકારના હથિયારા ઝડપાયા છે। સમગ્ર મામલે તપાસ કરતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં નીલમબાગ પોલીસે 2 આરોપીઓને દબોચી પાડ્યા। આખરે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પ્રદીપ નામના યુવકની ગતરોજ હત્યા કરાઈ હતી અને આખરે આરોપી છે તેની ધરપકડ થઈ। પોલીસ દ્વારા તપાસ થશે। વિશાલ નામના ઈસમ પર પરિવારે શંકા વ્યક્ત કરી હતી। પ્રદીપને વિશાલ નામનો શખ્સ ઘરેથી લઈ ગયો હોવાનું સામે આવ્યું છે। તો નીલમબાગ પોલીસે વિશાલ અને નીરવની ધરપકડ કરી છે, જેમાં વ્યાજે આપેલ રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં બંને શખ્સો દ્વારા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં રત્ન કલાકારના હત્યારા ઝડપાયા છે, 2 આરોપીની આખરે ધરપકડ થઈ, શું છે મામલો? કાલે વહેલી સવારે ભાવનગર શહેરના કાળિયાપીડ રોડ પર અવારો જગ્યામાં એક યુવકની લાશ મળી આવી હતી। આ યુવકની લાશ મળતા પોલીસે તપાસ કરતા જે મરનાર યુવક છે તેમને તે ભાવનગર કાળિયાપીડના શાકવાડી વિસ્તારમાં આવે છે અને પ્રદીપ નામ હોય રત્ન કલાકાર હોય તેમની હત્યા થવામાં આવ્યું છે। ત્યારે પરિવાર દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી કે 2 દિવસ પૂર્વે રાત્રેનો નામનો શખ્સ છે તે પ્રદીપને ઘરેથી સવારે આજે લાશ મળી છે। ત્યારે જે વિશાલ નામનો શખ્સ છે તેમને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। પોલીસે વિશાલને અને તેમનો મિત્ર નીરવ આ બંનેને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા બંનેએ સ્વીકાર્યું હતું કે પ્રદીપને 6 મહિના પહેલા 50,000 રૂપિયા વ્યાજે દીધા હતા, જે રૂપિયા પરત કરતા અને બંને પરેશને કહે કે જેઓને હુમલો કરીને તેમની હત્યા કરી છે। પોલીસે આત્મ તપાસ હાથ ધરી છે। 50,000 રૂપિયા કેટલા ટકા વ્યાજે દીધા હતા, પરંતુ જે વ્યાજ ખોલવાનો પ્રશ્ન જે વિશ્વ છે તે ભાવનગરમાં ચરમસીમાએ પહોંચ્યો છે। વ્યાજના લીધે હત્યા થવાનું સામે આવ્યું છે। 2 પુત્રના એક પિતાએ જીવ ગુમાવ્યો છે। રત્ન કલાકારની જે હીરામાં બંદી છે તેને લઈને રૂપિયા પરત નહીં આપતા આ જે ઘટના છે તે સામે આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ કરતા આખરે 2 આરોપી ઝડપાયા છે। 6 મહિના પહેલા પ્રદીપને રૂપિયા 50,000 વ્યાજે આપ્યા હતા અને જેમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા પ્રદીપ રૂપિયા પરત ન આપી શક્યો। રૂપિયા પરત નહીં આપતા હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાયું છે।